સેવનાથ, સૌથી પહેલી વાત કરી સેવનાથ. સેવન કરવાથી ભગવાન ભાગવતજીનું ફળ મળે. ખાલી સાંભળવાથી જ નહીં કે અમે ભાગવત સાંભળી લીધી અને ફળ મળી ગયું. 4 પ્રકારે ભગવાન ભાગવતજીની કથાનું આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે. પહેલું સેવનાથ, સેવા કરવી. સેવા ખાલી એક જ પ્રકારે ન હોય. સેવાના ઘણા પ્રકાર છે. કોઈ ધનથી સેવા કરે, કોઈ તનથી સેવા કરે, કોઈ મનથી સેવા કરે. અહીંયા કદાચ હું માનું ત્યાં સુધી આખા દાદલ પરિવારે ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી પણ આ યજ્ઞમાં પોતાની આહુતિ આપી છે. બધાએ પોતાની સેવા કરી છે. સેવન કરવું, જે માણસ કથાનું સેવન કરે એ ભાગવતના ફળનો અધિકારી છે. બીજું કહ્યું શ્રવણાર્થ, જે માણસ કથા સાંભળે છે. મનુષ્યનો અવતાર થયા પછી પણ જો આપણને પ્રભુની કથા સાંભળવાની ઈચ્છા ન થાય તો સમજવું આપણો ધક્કો થયો. અહીંયા ભગવાન વેદવ્યાસ કહે છે, આ જન્મ માત્રમપી યેન શઠેન કિંચિત ચિત્તમ વિધાય શુક શાસ્ત્ર કથાન પીતા ચાંડાલ વચ્ચ ખરવદ્વત તેન નીતમ મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજા. મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજા. ભગવાન વ્યાસ એમ કહે છે કે આ સંસારમાં જેણે લેશ માત્ર ભગવાનની કથા નથી પીધી, આ જન્મ માત્ર મપીયેન શઠેન કિંચિત, એક ક્ષણ માટે પણ જેણે ભગવાનની કથા નથી સાંભળી એ ચાંડાલ જેવો છે. આ સંસારમાં ભલે માણસનો અવતાર મળ્યો હોય પણ ચાંડાલ જેવો છે. જેણે ભગવાનની કથા ન સાંભળી હોય એ ગધેડા જેવો છે, ખાલી ભાર વહન કરવા માટે આવ્યો છે. અને જેણે ભગવાનની કથા ન સાંભળી હોય મનુષ્ય અવતાર થયા પછી તો એનો જન્મ કેવળ એની માતાને પ્રસૂતાની વેદના દેવા થયો છે, બીજું કોઈ કારણ નથી આ સંસારમાં. ચાંડાલ વચ્ચ ખરવત બતતેન નીતમ મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજા. એનું કોઈ કારણ નથી જેણે ભગવાનનું ભજન ન કર્યું હોય, પરમાત્માની કથા ન સાંભળી હોય. પરમાત્માએ આટલા સરસ કાન આપ્યા છે, છતાં જો આપણાથી કથા ન સંભળાય તો ગોસ્વામી તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં લખે છે, જીન હરિ કથા સુની નહીં કાના શ્રવણ રંધ્રયરુ ભુવન સમા. જીન હરિ કથા સુની નહીં કાન શ્રવણ રંધ્ર અરુ ભુવન સમા. સર્પને રહેવા માટેનું ઘર છે ભવન. જો કથા ન સાંભળી હોય તો પહેલી વાત સેવન કરવાથી, બીજું કહ્યું શ્રવણ કરવાથી, ત્રીજું કહ્યું ભાગવતજીનો પાઠ કરવાથી. અને આ ત્રણમાંથી કાંઈ ન થાય, ન તમારાથી સેવા થાય, ન તમારાથી શ્રવણ થાય, ન તમારાથી પાઠ થાય, તો કેવળ ખાલી આ ભાગવતજીના ગ્રંથના દર્શન થઈ જાય ને તો તમારો પાપનો ઘોડો તૂટી જાય. વાલા ભક્તજનો, કારણ કે ભગવાન સ્વયં આમાં બિરાજમાન છે.
જેણે જેણે ભગવાનના નામનો યશ આ કાનથી સાંભળ્યો છે એના બધા જ ભવના ભય ભાંગી ગયા છે. પરમાત્માની કથા જેને સાંભળી છે એના ભવરોગ તૂટી ગયા છે. એટલે તો વિભીષણજી મહારાજ ભગવાન રામના ચરણમાં જાય ત્યારે ભગવાન પાસે જઈને પ્રાર્થના કરે છે. શ્રવણ સુજસુ સુનિયાયવું પ્રભુ ભંજન ભવભી ત્રાહિ ત્રાહિ આરતિ હરન સરન સુખદ રઘુબીર. શ્રવણ સુજસુ સુનિયાયવું. ભગવાન તમારા નામનો મહિમા સાંભળી સાંભળીને, મારા કાનથી તમારા નામનો યશ સાંભળી સાંભળીને મારા ભવના રોગ, મારા ભવના ભય તૂટી ગયા અને હું તમારા શરણે આવ્યો છું. મારી રક્ષા કરો. તો પરમાત્માનું ભજન, પરમાત્માની કથાઓ આપણા રોગને ટાળી દે છે. અને એ કથાને, પરમાત્માની આ વાંગમય સ્વરૂપને આપણે ગાવા બેઠા છે. ક્યાં આપણે મંદમતી અને ક્યાં પ્રભુની કથા. ક્વાહમ મંદમતી ક્વેદમ મંથનમ ક્ષીરવારિધે કિમ તત્ર પરમાણુર્વે યત્ર મજ્જતિ મંદરઃ. ક્વાહમ મંદમતી ક્વેદમ. ક્યાં આપણે મંદમતી અને ક્યાં પ્રભુની કથાનો અગાધ આ સમુદ્ર. જો સમુદ્ર મંથનમાં મેરુ પર્વત ડૂબી ગયો હોય તો આપણા જેવા આ નાના એવા અણુની શું કિંમત? ક્યાં જશું, ઊભી રહેશું? પ્રભુની કથામાં આપણે ડૂબી જવાના. પ્રભુની કથા વિશે તો જ્યારે જ્યારે કોઈ સંતોએ, ઋષિ મુનિઓએ, કોઈ મહાપુરુષોને પ્રશ્ન કર્યા છે ત્યારે એમણે પણ ઉત્તરમાં એટલું જ કીધું છે કે ભગવાનની કથા વિસ્તારથી કહેવા માટે કોણ અહીંયા આ સંસારમાં સમર્થ છે? છતાં વક્તાઓ એટલું જ કહે છે કે અમે પરમાત્માનું યથોચિત જેટલું અમને ખબર છે, જેટલું અમે જાણ્યું છે એ તમને કહી શકીએ. પ્રભુની કથા આપણે કેટલી કરી શકીએ? કેમ કે હરિ અનંત, હરિ કથા અનંતા. પ્રભુ અનંત છે, પ્રભુની કથા અનંત છે. શું કરીએ આપણે? અને આ ભાગવત ગ્રંથ તો આખી દુનિયામાં એટલા મોટા શાસ્ત્રો છે, એટલા મોટા વિદ્વાનો છે, પણ વિદ્વાન કોઈ એમ કહેતો હોય કે હું વિદ્વાન છું, એના હાથમાં ભાગવતજી આપી દો, પછી કયો લ્યો આના ઉપર તમારી વિદ્વત્તા બતાવો, પૂરું થઈ જાય. ભાગવત એ વિદ્વાનોની કસોટી કરવાનો ગ્રંથ છે, સામાન્ય ગ્રંથ નથી. આ તો આપણને એમ લાગે છે કે ભાગવત સરળ છે. ભાગવત સરળ નથી. આ ગૂઢમાં ગૂઢ રહસ્યોમાં ભર્યા છે.